નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના જે દિવસો છે એમાં ઘણા બધા લોકો શું ખાઈ રહ્યા છે, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, વર્કઆઉટ કઈ રીતે કરવું જોઈએ, ડાયટિંગ કેવી હોવી જોઈએ એ વિષય પર ખૂબ ધ્યાન આપે છે, ચર્ચાઓ પણ કરે છે અને શીખે પણ છે. અને શીખવું પણ જોઈએ, કારણ કે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની અસર સીધી શરીર પર જોવા મળતી હોય છે. હવે આવામાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ડાયટ કરવાની વાત કરવામાં આવે એટલે સૌથી પહેલાં જંક ફૂડ અને તળેલો ખાદ્ય પદાર્થ ખાવાની મનાઈ ફરવામાં આવે છે. તો બિસ્કિટ કે પછી સમોસા સ્વાસ્થ્ય માટે કયું વધુ હાનિકારક ગણાશે? હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણી ભૂખ સંતોષવાની હોય તો ચા સાથે આપણે કંઈક પણ ખાવાનો વિચાર કરીએ છીએ. હવે ત્યારે આપણા મનમાં બે વાત સૌથી પહેલાં આવશે: બિસ્કિટ અને સમોસા. હવે એક બાજુ ક્રિસ્પી અને મીઠા બિસ્કિટ તો બીજી બાજુ ગરમ મસાલેદાર સમોસા. હવે આ બિસ્કિટ અને સમોસા બંને જ રિફાઇન્ડ લોટમાંથી બનાવવામાં આવે છે, જેમાં ફાઇબર હોતું નથી અને તમારા પાચન તંત્ર નબળું પાડે છે. હવે આ જે સમોસા આપણે ખૂબ શોખથી ખાઈએ છીએ એ ડીપ ફ્રાઈડ હોય, જેને કારણે એમાં ઓઇલ અને ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે હોય છે. હવે બિસ્કિટમાં હાઇડ્રોજનયુક્ત ઓઇલનો પણ ઉપયોગ થાય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવે આમ જો આપણે વાત કરીએ તો એક સમોસામાં લગભગ 250 થી 300 કેલરી હોય છે, જ્યારે 3 થી 4 બિસ્કિટમાં 150 થી 200 કેલરી હોય છે. સમોસાના તેલને વારંવાર ગરમ કરવામાં આવે તો તેનાથી એ ટ્રાન્સ ફેટ પણ થઈ જાય છે. હવે તમે જ્યારે પણ બિસ્કિટ ખરીદીને લાવો છો તેનો અર્થ એમ થોડી થયો કે આગલે જ દિવસે બની છે. આ બિસ્કિટ લાંબો સમય સુધી ટકી રહે એટલે માટે એનામાં ટ્રાન્સ ફેટ પણ ઉમેરવામાં આવે છે. હવે બિસ્કિટમાં મેંદો અને શુગર પણ ઇન્વોલ્વ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બાબત ગણાય છે. તો દર્શક મિત્રો, આ બિસ્કિટ અને સમોસા બંને જ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.